આજે તો બુટલેકરની નંબર પ્લેટ પણ ખોલવા જ પડી. કેમ ખોલવા પડી તે વિડીયોમાં આગળ જુઓ. હું છું ખેરકાંતિ પટેલ વ્લોગ્સ અને સ્વાગત કરું છું તમારું મારા આજના મિની વ્લોગમાં. આજે તો સવારમાં હું નીકળી ગયો તો મંદિરે દર્શન કરવા માટે. મંદિરે આવીને કરી લીધા મેં મંદિરે દર્શન. ત્યારબાદ મેં અને મિત આવી ગયા હતા બુટલેકરની નંબર પ્લેટ ખોલવા માટે. નંબર પ્લેટ લઈને અમે આવી ગયા હતા રેડિયમવાળાની દુકાને. અને આ ભાઈએ નંબર પ્લેટ પર રેડિયમ કરવાનું કામ પણ ચાલુ જ કરી દીધું હતું. નંબર પ્લેટ કમ્પ્લીટ થઈ ગઈ એટલે મિત કરવા લાગી ગયો હતો ફિટિંગ. નંબર પ્લેટ કમ્પ્લીટ થઈ ગઈ છે, કેવી લાગતી છે કોમેન્ટમાં જણાવજો. નંબર પ્લેટનું કામ પતાવીને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ત્યારબાદ પાણી ખડક આવીને મેં અને મિતે પી લીધી લસ્સી. ઘરે આવીને બની ગયો તો ખીચડી બનાવવાનો પ્લાન, તો મેં અને હનીલે આવી ગયા હતા પાણી લેવા માટે. પાણી લઈને આવ્યા એટલી વારમાં તો મિત લાગી ગયો તો ટામેટા કાપવા માટે. ભાઈબંધનો ફોન આવ્યો કે એની બસ બગડી ગઈ છે એટલે મેં નીકળી ગયો તેને મૂકવા માટે. ભાઈબંધને મૂકીને આવ્યો એટલી વારમાં તે લોકો ખીચડી પણ બનાવી દીધી હતી. ત્યારબાદ અમે બધાએ ખીચડી પણ ખાઈ જ લીધી. અને હેનિલને જોવાની છેલ્લે સુધી ખીચડી ખાયા જ કરતો છે. अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. ત્યારબાદ હું આવી ગયો તો ક્રિકેટ રમવા માટે, અને ક્રિકેટ રમવાની જગ્યાએ બધા મોબાઈલ જ જોયા કરતા છે. થોડી જ વારમાં ક્રિકેટ રમવાનું પણ ચાલુ જ કરી દીધું હતું. ચાલો તો મળીએ હવે એક નવા મિની વ્લોગમાં.